નમસ્કાર બાળકો, સેવક એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 દિલ્હી સલ્તનતનો ભાગ 2. આગળના ભાગમાં આપણે દિલ્હી સલ્તનતના 5 સંતલત શાસકોના વિશે ચર્ચા કરી અને તેના સમયની રાજ્ય વ્યવસ્થા પણ વિશે ચર્ચા કરી. હવે આપણે તેના સમયના કિલ્લા અને અન્ય બાંધકામ વિશે ચર્ચા કરીશું. તો ચાલો બાળકો, આજે શરૂ કરીએ આજનો લેક્ચર. કિલ્લા અને અન્ય બાંધકામ. દિલ્હી સલ્તનતની સ્થાપના ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. દિલ્હી સલ્તનતના સમયગાળામાં કઈ કઈ કૃતિઓ તૈયાર થઈ બાળકો? તો કે કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા અને મિનારા જેવી સ્થાપત્ય કલાઓની કૃતિ બંધાઈ. કુતુબુદ્દીન એબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. કઈ મસ્જિદનું નિર્માણ થયું બાળકો? કુવત ઉલ ઇસ્લામ. એબકે બંધાવેલી બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક માળી બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું. કુતુબ મિનારનું બાકી કામ કોણે પૂરું કરાવ્યું? તો કે ઇલ્તુમિશે. ફિરોઝ શાહ તુગલુક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. કુતુબુદ્દીન એબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે. કુતુબુદ્દીન એબકે તેના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની એક મસ્જિદનું નિર્માણ કરાવેલું અને એક કુતુબ મિનાર નામની એક મહત્વની ઇમારતનું નિર્માણ કરાવેલું, જેનો એક જ માળ બાંધી શક્યો. બાકીનું તેના અવસાન બાદ તેનું બાકીનું કામ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું અને ફિરોઝ શાહ તુગલુક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. કુતુબુદ્દીન એબક નામની અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા નામની એક મસ્જિદ પર તેણે બનાવેલી, જે અજમેરમાં આવેલી છે. ઇલ્તુમિશના સમયમાં હોજે શમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે. ઇલ્તુમિશે હોજે શમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો બાંધકામ કરાવેલું. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલા અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. બાળકો, ખલજી વંશમાં અલાઉદ્દીન ખિલજીએ કઈ કઈ કૃતિઓ તૈયાર કરાવેલી? તો કે અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર, સિરી નામનો કિલ્લો, સિરી નામનું નગર તથા હોજે ખાસ બનાવડાવેલો. તુગલુક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. તુગલુક શાસન દરમિયાન તેણે કયા નગર વસાવવામાં આવેલા બાળકો? તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર અને ફતેહબાદ. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. કોણે કરાવ્યું? તો કે તુગલુક શાસન દરમિયાન. જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટની મસ્જિદો અને શિહાબુદ્દીનનો મકબરો એ મુખ્ય છે. સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરા અને મસ્જિદોનું પણ નિર્માણ
થયેલું. જેમ તુગલુક વંશમાં પણ નિર્માણ થયેલું તેવી જ રીતે સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન પણ મંદિરો, મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયેલું. હવે આપણે વિજયનગર સામ્રાજ્ય વિશે ચર્ચા કરીશું. તુગલુક વંશના નિર્બળ સુલતાનો દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાઓનો પ્રારંભ થયો. ક્યારે થયો દિલ્હી સલ્તનતની વિઘટનનો પ્રક્રિયાનો પ્રારંભ? તો કે તુગલુક વંશના નિર્બળ સુલતાનોનો સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની ગઈ. તૈમૂરના આક્રમણના કારણે પરિસ્થિતિ વધુ વણસી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્યો વિશે થોડી ચર્ચા કરીશું. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓ તૃગભંગરા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. વિજયનગર સામ્રાજ્યનો પાયો કોણે નાખ્યો બાળકો? તો કે હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેના સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. વિદ્યાનગર વિજયનગર તરીકે કેવી રીતે ઓળખ પામ્યું બાળકો? તો કે તેના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખાણ પામ્યું. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. હરિહરરાય અને બુક્કારાય કઈ વંશના રાજા હતા બાળકો? તો કે સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. કોણે કોણે શાસન કર્યું બાળકો? સંગમ વંશ, સાલુ વંશ, તુલ્લવ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. સાલુ વંશનું શાસન કેટલા વર્ષ ચાલ્યું બાળકો? 20 વર્ષ. તુલુ વંશમાં કૃષ્ણદેવ જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું પણ ગૌરવ મળ્યું. ભારતનો એક મહાન શાસકનું નામ બોલવામાં આવે તો તેમાં કૃષ્ણદેવ રાયનો સમાવેશ થશે. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવ રાયનું મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. કૃષ્ણદેવ રાયનું મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિમાં પસાર થયું હતું, પણ છતાં પણ તેણે વહીવટી તંત્રની આશા રાખી નહીં. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરીને પ્રજાનો પ્રેમ મેળવ્યો. તેણે કેટલાક અયોગ્ય વેરાઓ હતા તેને નાબૂદ કરી અને પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. કૃષ્ણદેવરાય પોતે પણ એક વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં અનેક ગ્રંથો લખ્યા હતા. કૃષ્ણદેવરાયે કઈ ભાષામાં ગ્રંથો લખ્યા હતા? તો કે સંસ્કૃત અને તેલુગુ. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખાયા. યાદ રાખજો બાળકો, આ તમારે એક માર્કના વિકલ્પમાં પૂછાશે કે આંધ્રના ભોજ તરીકે કયા રાજાના
ઓળખ પામ્યા હતા? તો કે કૃષ્ણદેવરાય. અહીં આપણને કૃષ્ણદેવરાયનું ચિત્ર આપેલું છે. હવે આપણે જોઈએ બહમની રાજ્ય. તુગલુક વંશના સમયમાં જ દખ્ખણ એટલે કે દક્ષિણમાં ઝફર ખાને બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્ય લગભગ 1.5 સદી એટલે કે 150 વર્ષ સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. ઝફર ખાને અલાઉદ્દીન બદમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. ઝફર ખાને કયું નામ ધારણ કર્યું હતું? અલાઉદ્દીન બહમન શાહ. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની રાજ્યની રાજધાની કઈ હતી? તો કે ગુલમર્ગ. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. ગુલમર્ગની રાજધાનીથી બીડર કોણે ખસેડી? તો કે અહમદ શાહે. મુહમ્મદ શાહ ત્રીજાનો વઝીર મહમૂદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની ગઈ, પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમનીના બીજા સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વઝીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમય પછી જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. આ હતું બહમની નું રાજ્ય. હવે આપણે આગળ જોઈશું દિલ્હી શાસનનો અંત. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન એબક દ્વારા થઈ અને આશરે 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અંત થયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યે અનેક તડકી છાંય જોઈ અને સત્તા તેનો અસ્ત એ ન્યાયે તેનું પતન થયું. સત્તા તેનો અસ્ત એટલે કે જેનો ઉદય થયો છે તેનું અસ્ત થવું એ પાકું છે, તેવી રીતે તે ન્યાયે તેનું પતન થયું. બાળકો, આ લેક્ચરમાં આપણે એટલું જ જોઈશું. આની સાથે આજનો આ પાઠ આપણો પૂર્ણ થાય છે. આજે આપણે દિલ્હી સલ્તનત દરમિયાન કિલ્લા અને અન્ન બાંધકામ જોયા, જેમાં કુતુબુદ્દીન એબકના સમય દરમિયાન જે સ્થાપત્ય બંધાણા તેના વિશે જોયું. ઇત્મુશીએ જે સ્થાપત્ય બંધાવ્યા તેના વિશે જોયું. ખલજી વંશ દરમિયાન જે સ્થાપત્ય બંધાયા તેના વિશે પણ જોયું. તેના પછી વિજયનગર સામ્રાજ્ય વિશે પણ આપણે ચર્ચા કરી. વિજયનગર સામ્રાજ્ય પછી આપણે બહમનીનું રાજ્ય વિશે પણ ચર્ચા કરી અને એ પછી દિલ્હી સલ્તનતના શાસનનો કેવી રીતે અંત થયો તેની વિશે પણ ચર્ચા કરી. બાળકો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. જો તમારે આ સેવક એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.